ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામી બોટાદ બાજુ આવે ને તો અડખે પડખે ગામડે વિચરણ કરવા માટે જાય, મુમુક્ષુને ભગવાન ઓળખાવા. તો શિવલાલ શેઠ એની સાથે જાય. અને હવે ગામડાઓમાં શું સુવિધા હોય? કાંઈ ન હોય. એકદમ ખેતરાઉ જંગલી પ્રદેશ હોય, એની અંદર પડ્યા રહેવાનું. ન ગાડલા ગોદળની વ્યવસ્થા હોય, ન ખાવાનું, ન લાઇટ, ન પંખા, કાંઈ જ ન હોય. પૂરેપૂરી અગવડતા હોય તોય આ શ્રીમંત માણસ છે, શેઠ છે, પણ તોય સ્વામીની સાથે જાય. બધી પ્રકારની અગવડતા, પૂરેપૂરી અગવડતા સહન કરીને પણ એ સ્વામીની સેવા અને સમાગમ કરે. કેટલો મોક્ષનો ખપ હશે એને, હે? અને પાછો મહિમા થયો. હા, એટલે કાંઈ ન હોય છતાંય પણ કથા વાર્તા સાંભળે. એટલે જો મહિમા હતો ને તો આવો ખપ જાગ્યો. મહિમા વિના ખપ જાગે નહીં, અને ખપ વિના આ કામ થાય નહીં. હવે આપણે તો અત્યારે બધી સુખ સગવડતા હોય. એ તમે કથામાં આવો ને તો બધી પંખા હોય, એસી હોય, મોટા મોટા કુલર લગાડે હોય. અને ઉનાળે ત્યારે ફુવારા લગાવે, ખબર ને, સભા મંડળમાં ફુવારા લગાવે. પોચા પોચા હુવાલા ગાદલા બેસવા માટે હોય, એ સાંભળવા માટે મોટા સ્પીકર હોય, સંગીત પણ ભેગું રાખ્યું હોય, બધી પ્રકારે સુખ સગવડતા હોય. અને તેમ છતાંય જો ક્યાંક થોડુંક માન સન્માન ન હંચવાય, કે થોડા કોઈક વઢીને કે બે વાત કહેવાઈ જાય, તો આપણો સત્સંગ, જ્ઞાન, સમજણ બધું દૂર રહી જાય ને મનમાં આપણે અકળાઈ જાય, દુઃખી થઈ જાય, ભાગી જાય. અમને આમ હું કરવા કીધું, આમ થઈ જાય ને તેમ કેટલું થઈ જાય. વેલા આટલી સુખ સગવડતાની વચ્ચે પણ આપણે સત્સંગ, ભજન, કથા, વાર્તા, સંત સમાગમ કરી શકતા નથી. જ્યારે આ શ્રીમંત છે, પોતે લાખોપતિનો દીકરો છે ને પોતે લાખોપતિ છે, છતાંય આવી બધી અગવડતા સહન કરીને પણ એ સંત સમાગમ કરવા જાય. હોંશે થયો સામેથી. સ્વામી એમ નથી કહેતા કે ભગત જરીક તમને હાલવું પડશે, હાલો, એમ નહીં. સ્વામી જાય રહ્યા, ખબર પડે તો સામેથી જાય એમ. અને સહન બધું કરીને પણ એ સત્સંગ કરે છે, તો એની આવી ઊંચી સ્થિતિ થઈ છે. એટલે સંતોએ કીધું કે સત્સંગ કર્યાનો ખરો અર્થ શું? આપણે સત્સંગ કર્યો ક્યારે જાણ્યો? ખબર ક્યારે પડે કે આણે સત્સંગ કર્યો ને આના જીવમાં સત્સંગ ઉતર્યો? તો કે ગમે એવી મુશ્કેલી હોય જીવનમાં, ગમે એવી મુશ્કેલીના સમય હોય, અગવડતા હોય, બધી વસ્તુ પ્રતિકૂળ હોય, અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય, આપણને ગમે એનાથી ઉલટી જ હોય, તેમ છતાંય પણ સમજણથી પોતે સુખી રહે તો સમજવાનું કે એણે સત્સંગ કર્યો. સત્સંગ થકી શું મેળવવાનું? આપણે સમજણ મેળવવાની હોય ને. સત્સંગ થકી આપણે સમજણ મેળવવાની. એ સમજણ આપણને જો આવા સમયમાં બચાવી લે, એ સમજણથી આપણે આવા કપરા સમયમાં પણ સુખી રહી શકીએ, તો સમજી લેવાનું કે આપણે સત્સંગ કર્યો અને આપણા જીવમાં સત્સંગ ઉતર્યો. અને જો થોડોક મુશ્કેલી કે દુઃખનો સમય આવે અને આપણે અકળાઈ જઈએ, દુઃખી થઈ જઈએ, આપણે એ પરિસ્થિતિમાં જીરવી ન શકીએ, તો સમજી લેવાનું કે હજી આપણે સત્સંગ જીવમાં ઉતાર્યો નથી, ચીલા ચાલ આવી છીએ. બસ સ્વામી કીધું ને, ચીલા ચાલ આવે ને લોડા મારીને હાલ્યા જાય, એનેથી આવી સમજણ આવે નહીં. એકાગ્ર થઈ અને કથા વાર્તા બેમાં બેસે, એને સાંભળે, તો એની અંદર આવી સમજણ આવે છે. એટલે આવા એ હતા, પોતે એકાગ્ર વાળા, એકાગ્ર વૃત્તિ વાળા અને કથા વાર્તાના સંત સમાગમના આગ્રહી. તો આપણે પણ આવા આગ્રહી થાવું. એમાંય આવા સદગુરુ કોઈ સંતની સાથે આપણે જીવન જોડ્યું હોય, એ આપણને ક્યારે પણ કાંઈ વઢીને વાત કહે, આપણી ભૂલ ઓળખાવે, ત્યારે આપણે એને હિતકારી માની અને એના વચનમાં રહી, એ જેમ કે એમ કરી, તો એવા સમર્થ સંત આપણને પ્રભુમાં જોડી દે છે, ભગવાનમાં જોડી દો. ગુણાતીતાનંદ સ્વામીને એટલો ખટકો હતો કે આ શિવલાલને મારે ઉચ્ચ કોટીનો ભગત બનાવવો છે. એટલે શિવલાલ શેઠ પોતે મોટા જબરા હતા, પણ સ્વામી એને વઢતા ડરતા નહીં. એને કાંઈ પણ વઢવું હોય ને તો સ્વામી ક્યારે ડરે નહીં કે આને કેમ લાગશે.